વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું 2024-25ના વર્ષનું બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ છે. એટલું જ નહીં, દેશની આઝાદીના શતાબ્દીએ 2047 સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સર્વાંગી વિકાસને વેગ આપતું બજેટ છે. રોજગાર, કૌશલ્ય વિકાસ, એમએસએમઈ અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી સિક્યોરિટી, પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે. યુવા શક્તિના કૌશલ્ય નિખાર માટે 2 લાખ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે આગામી વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે 5 નવી યોજનાઓ શરૂ થવાની છે. આ યોજનાઓથી દેશની યુવા શક્તિની રોજગાર, સ્વરોજગાર, ઉદ્યમિતા અને ઇનોવેશન ક્ષેત્રમાં નવા સોપાનો સર કરવાની નવી દિશા મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે જે 9 પ્રાયોરિટી નક્કી કરી છે તેને સર્વગ્રાહી વેગ આપતું આ બજેટ છે. એગ્રીકલ્ચર સેક્ટરને અદ્યતન બનાવવા સાથે કૃષિ વિકાસ માટે આધુનિક આયામો અપનાવવાની યોજનાઓ આ બજેટમાં લેવામાં આવી છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ધાર વ્યક્ત થયો છે. ગુજરાતના કૃષિ આધારિત અર્થતંત્રને આના પરિણામે મોટો વેગ મળશે. રોજગાર અને તાલીમ માટે એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવની 3 યોજનાઓ શરૂ કરવામાં આવશે, જેનાથી ગુજરાતમાં યુવાઓ અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે રોજગારીની તકો વ્યાપક બનશે. કેન્દ્ર સરકાર 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ટોપની 100 કંપનીઓમાં ઇન્ટર્નશીપની તકો પૂરી પાડશે. પીએમ જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન અંતર્ગત આદિજાતિ વિસ્તારોમાં સરકારી યોજનાના લાભના સેચ્યુરેશનને વેગ આપવામાં આવશે. ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારના આદિજાતિ બાંધવોને પણ તેનો લાભ મળશે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં એમએસએમઈ એ બેકબોન સમાન છે. આ બજેટમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓથી એમએસએમઈ સેક્ટરને બૂસ્ટ મળશે. એમએસએમઈ અને લેબર ઇન્સેન્ટિવ ઉત્પાદન એકમો પર આ બજેટમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. તે સાથે જ મુદ્રા લોન હાલના 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવશે. ઇન્વેસ્ટમેન્ટ રેડી પ્લગ એન્ડ પ્લે 100 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસિત કરાશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના રૂફટોપ સોલર પ્લાન્ટ માટે શરૂ કરવામાં આવી છે, જેમાં 1 કરોડ આવાસ 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે તેવું લક્ષ્ય છે. ગુજરાત આ યોજનાના અમલમાં પણ અગ્રેસર છે અને આ વર્ષના બજેટમાં એનર્જી સિક્યોરિટી માટેના પ્રાવધાનથી ગુજરાતની અગ્રેસરતા વધુ ગતિમય બનશે. નાણામંત્રીએ આ વર્ષના બજેટમાં પગારદાર કર્મચારીઓ અને પેન્શનરોને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં આપેલી રાહતથી મધ્યમ વર્ગને મોટો આર્થિક લાભ થશે. એન્જલ ટેક્સ દૂર કરવાથી ગુજરાતના નવા ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી દિશા મળશે. ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાથી ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વધુ વેગ મળશે. એવી રીતે રો ડાયમંડ માટેના બજેટમાં જાહેર કરેલી જોગવાઈઓથી ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ઇન્ડસ્ટ્રીઝને પણ પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં દેશ આઝાદીની શતાબ્દી ઉજવે ત્યાં સુધીમાં ભારતને પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તેને આ બજેટ સંપૂર્ણ રીતે પાર પાડશે એવો મને વિશ્વાસ છે. આવું સર્વસમાવેશી, સર્વપોષક અને લોકરંજક બજેટ આપવા માટે વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય નાણામંત્રીનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કરું છું. ભારત સરકારનું આજે સંસદમાં બજેટ રજૂ થયું. ખૂબ મોટી આશા અને અપેક્ષાઓ હતી કે આ વખતે કંઈ મંદીથી, મુશ્કેલીઓથી લડી રહેલા દેશવાસીઓ માટે કોઈ રાહતની વાત આવશે. પરંતુ આજનું બજેટ સંપૂર્ણપણે નિરાશાજનક રહ્યું. એમાં ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે તો કોઈ પણ પ્રકારની રાહત, જાહેરાત, વાત કશું જ નથી.
ખરા અર્થમાં જો આ બજેટ જોઈએ તો માત્ર થોડા ઘણા શબ્દોની સજાવટ એ બિહાર અને એકાદી નાની જાહેરાત ઓરિસ્સા માટે અને બાકી આંધ્રપ્રદેશની બધી જાહેરાતો છે. કારણ કે બે પક્ષો જે એમને ટેકો આપી રહ્યા છે એ બિહાર અને આંધ્રપ્રદેશ, ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમારજી, આ બંનેએ કંઈક નાક દબાવ્યું એટલે સરકારે ત્યાંની જાહેરાતો થોડી કરી, પરંતુ બીજા કોઈના માટે કશું જ નથી. આ એ જ ભારતીય જનતા પાર્ટી છે. એના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે કરનું માળખું એ સાચા ટેક્સ પેયર્સ એટલે કે જે પગારથી પૈસા લઈને ભરે છે એમના માટે ખૂબ મોટું છે અને માટે 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક સંપૂર્ણ ઇન્કમ ટેક્સ કે કરમાંથી મુક્તિ વાળી હશે. આવો ચૂંટણી ઢંઢેરો 10 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીનો હતો અને એ 2014ના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન પછી આ 11મું બજેટ રજૂ થયું, પરંતુ કોઈ ફાયદો નહીં. જે પગારથી લઈને જીવન ચલાવનારા વ્યક્તિઓ છે એને 10 લાખ સુધીની માફી આપવાની હતી, કોઈ ફાયદો નહીં. ઇન્કમ ટેક્સના સ્લેબમાં ગરીબ કે મધ્યમ વર્ગના વ્યક્તિ માટે કોઈ ફાયદો નહીં. નાના લોકો માટે કોઈ રાહત નહીં. ખેડૂતો માટે, શ્રમજીવીઓ માટે, મનરેગા માટે કોઈ જાહેરાત કે વાત નહીં. આરોગ્ય ક્ષેત્રે જે વાત કરવી જોઈએ બજેટમાં એમાંની પણ કોઈ વાત આ બજેટમાં કરવામાં આવી નથી. ઘટાડો કર્યો ક્યાં? હવે પ્લેટિનમ વાપરનારા કેટલા લોકો? તો પ્લેટિનમ ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડી અને વધારી શેના ઉપર? તો કે પ્લાસ્ટિક ઉપરનો વેરો વધારવાનો. હવે હિન્દુસ્તાનમાં પ્લેટિનમ ખરીદનારા કેટલા અને એનો ઉપયોગ કેટલો? અને બીજી તરફ પ્લાસ્ટિક એક દરેક ઘરમાં દરેક જગ્યાએ પ્લાસ્ટિકની વસ્તુ તમને જોવા મળે અને સામાન્ય હિન્દુસ્તાની છે એ પ્લેટિનમ નહીં પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. તો પ્લાસ્ટિક ઉપર ટેક્સ વધારવાનો અને પ્લેટિનમ ઉપર ઘટાડવાનો. નાના નાના ઉદ્યોગકારો એમએસએમઈ બંધ પડતા જાય છે, એના માટેની વાત કરવી જોઈએ. એની વાત ન કરી. કેવી વાત કરી? કે ફોરેન કંપનીઓ અહીંયા જે આવે છે એના ઉપર જે ટેક્સ છે એ ટેક્સમાં અમે ઘટાડો કરીશું. અરે ભાઈ, વિદેશીઓ પ્રત્યેનો આટલો બધો પ્રેમ શેનો છે તમને? ખરેખર તો આપણા દેશના લોકોને જરૂરિયાત છે, એને મદદરૂપ બનો ને તમે. ખેડૂતો માટેની કોઈ નક્કર વાત કે યોજના નથી. આ દેશ એ ઉદ્યોગ પ્રધાન દેશ નથી. આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે. તો ખેતી માટેની જે વાત કરવી જોઈએ કે એને ફાયદા માટેની વાત કરવી જોઈએ એમાંની કોઈ વાત કરવામાં આવી નથી. ગુજરાત માટે કોઈ પણ જાહેરાત, કોઈ પણ સારી બાબત આખા બજેટમાં નહીં. તમને આસામ દેખાય છે, તમને બિહાર દેખાય છે, તમને આંધ્રપ્રદેશ દેખાય છે, ત્યાં પૂર આવે છે ને લોકોને નુકસાન થાય છે દેખાય છે. તો મારા ગુજરાતમાં આજે જઈને જુઓ ઘેડ પંથકમાં કેવી હાલત છે ખરાબ ખેડૂતોની. વારંવાર પૂરના પાણી ઘૂસે છે. જુનાગઢ જિલ્લાના એ ગામડાઓ જુઓ, પોરબંદર શહેર જુઓ કે દ્વારકાનો વિસ્તાર કે દ્વારકા જુઓ કે ક્યારેક ક્યારેક ઉત્તર ગુજરાત પણ પાણીમાં તરબોળ થાય છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરના કારણે મુશ્કેલી થાય છે. તો તમને બીજા બધા રાજ્યો માટે આ વાતની ચર્ચા થઈ, તો ગુજરાતના ઘેડ જેવા વિસ્તારો અથવા વારંવાર પાણીના પૂરથી તારાજ થતા વિસ્તારો છે એના માટેની જાહેરાત ન હોવી જોઈએ બજેટમાં? કોઈ પણ વાત નથી કરવામાં આવી. જે પોતાના સાથીઓ છે ને બિહાર અને આંધ્રપ્રદેશ એને લોલીપોપ જરૂર આપી છે, પરંતુ એમાંય નક્કર વાત તો નથી જ. ત્યારે આ બજેટ સંપૂર્ણ નિરાશાજનક છે. કોઈ પણ સારી બાબત એવી નથી કે જે બાબતથી સામાન્ય નાગરિક, આમ ગુજરાતી કે આમ હિન્દુસ્તાનીને ખુશી થાય એવી એક પણ વસ્તુ આમાં કહેવામાં નથી આવી. આ નિરાશાજનક બજેટ ભારતીય જનતા પાર્ટીની સરકારે રજૂ કર્યું ત્યારે ક્યાંક ક્યાંક જે રાહુલ ગાંધીજીએ ન્યાય યોજના કરી હતી
યાત્રા કરી હતી. આપણા ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ પક્ષના કેટલીક બાબતો કરી હતી. આપણે કહ્યું હતું પહેલી નોકરી પક્કી અને જે સ્ટાઇફંડ આપવાનું નોકરી ન મળે ત્યાં સુધી. એ વાતને કોપી પેસ્ટ આ બજેટમાં કરી, પણ એ પણ નજીવી રકમ અને પેલું આપણે ઘણી વખત નહીં લોભામણી લાગે જાહેરાત, ખરીદવા જાઓ પછી ઝીણા અક્ષરે લખ્યું હોય TNC અપ્લાઇઝ, ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાઇઝ, અને ટર્મ્સ એન્ડ કન્ડિશન એટલે કે શરતો એવી હોય કે લોભામણી જાહેરાતમાંથી કાંઈ ફાયદો ન હોય, સરવાળે તમારે જ ઠગાઈ જવાનું હોય. આ પ્રકારની વાતો છે. દરેક જગ્યાએ શરતો મૂકી દીધી છે. એટલે અમારો જે લોકોને મદદનો જે ન્યાય યોજનાનો ચૂંટણી ઢંઢેરો ક્યાંક ક્યાંક કોપી કર્યો, પણ એમાં પણ TNC એટલે કે શરતો એવી મૂકી છે કે આખરે કોઈને ફાયદો થવાનો નથી. દેશવાસીઓને મોંઘવારીનો માર વધારે નડવાનો છે. નોકરિયાત વર્ગને ટેક્સનું ભારણ વધારે થવાનું છે. ફાયદો કંઈ થવાનો નથી. યુવા જે નોકરી ઈચ્છે છે એને નોકરીના નામે ઠેંગો છે. આમાંથી કોઈ ફાયદો નહીં થાય. નાના ઉદ્યોગકારો, ખેડૂતો, મજદૂરો એને કોઈ લાભ આ બજેટથી નથી. માત્ર ફુગાવો વધશે, મોંઘવારી વધશે, મુઠ્ઠીભર મિત્રો છે એમના એ માલામાલ થશે. પ્લેટિનમ ખરીદનારો રાજી થશે કે કસ્ટમ ડ્યુટી ઘટી, પણ પ્લાસ્ટિકનો વપરાશ કરનારો આમ ગુજરાતી કે આમ હિન્દુસ્તાની એને દુખી થવાનું છે આ બજેટમાંથી. એમના ઉપર ટેક્સ વધ્યો છે. અતિશય કષ્ટદાયક બાબત એ વાસ્તવિકતા છે આજના ભાજપની સરકારના બજેટની.